હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 17 ચિત્ત તું શીધને ચિંતા ઘરે સ્વાધ્યાયન પોથીમાં ભાગ 6નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો તમને કૌંસમાં શબ્દ આપ્યા છે, એની મદદથી ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું ભય, સુખ દુઃખ, દયા. તો એની માટે અહીંયા તમે કૌંસમાંથી શબ્દ લેશો ઉદ્વેગ. ત્યારબાદ બીજું રાધાવર, ધણી, બ્રહ્મા, કૃષ્ણ. તો એની માટે જવાબ આપ્યો છે હર. ત્યારબાદ ત્રીજું જળ ચેતન, સ્થાવર, મિલકત. તો એની માટે જવાબ આપ્યો છે સ્વર. અને ત્યારબાદ ચોથું જંત્ર, વાદ્ય, જંત્રી, ગાયન. અને એની માટે જવાબ આપ્યો છે ગાયન. હવે આગળ જોઈએ. પ્રશ્ન 2. આપેલા શબ્દના સમાન અર્થ ધરાવતા શબ્દો ઉદાહરણ મુજબ શોધીને લખો. ઉદાહરણ તમે જોઈ શકો છો, એમાં આપ્યું છે બોલે. તો એની માટે આપ્યું છે કહે, ઉચ્ચારવું, ઓચરે. તો આગળ જોઈએ. પહેલું છે આયુષ્ય. તો એની માટે આપ્યા છે શબ્દ જીવન, વય, ઉંમર. ત્યારબાદ બીજું છે હૃદય. એની માટે આપ્યું છે દિલ, મન, અંતર. ત્યારબાદ ત્રીજું છે માલિક. તો એની માટે આપ્યું છે સ્વામી, પ્રભુ, ધણી. આગળ પ્રશ્ન 3. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી લખો. તો ચાલો જોઈએ. પહેલું ભગવાનનું સ્મરણ કરવાથી ખાલી જગ્યાનો ડર રહેતો નથી. જવાબ છે જન્મ મરણનું. ત્યારબાદ બીજું બાળક 9 માસ સુધી માતાના ગર્ભમાં શ્રી કૃષ્ણનું ખાલી જગ્યા કરે છે. તો જવાબ છે ધ્યાન કરે છે. ત્રીજું મનમાં ચિંતા કરવાથી ખાલી જગ્યા થતું નથી. જવાબ છે કામ થતું નથી. ચોથું ઈશ્વર ઈચ્છે તેવું જ ખાલી જગ્યા ભરી શકાય છે. તો જવાબ છે ડગલું. પાંચમું ખાલી જગ્યાને કરવું હોય તે કરે. જવાબ છે કૃષ્ણને કરવું હોય તે કરે. પ્રશ્ન 5. આપેલા વાક્યો કાવ્યના આધારે ક્રમમાં ગોઠવી લખો. તો જોઈએ. પહેલું 84 લાખ અવતારો મળે છે. બીજું આપણું ધાર્યું થતું નથી. ત્રીજું આપણું જીવન ઉપરવાળાના હાથમાં છે. ચોથું આપણને ખબર વિના બધું થાય છે તેવું આપણા ધર્મગ્રંથોમાં કહ્યું છે. પાંચમું ભગવાન પર ભરોસો રાખવો જોઈએ. પ્રશ્ન 5. આપેલા વાક્ય જેવું વાક્ય કાવ્યમાંથી શોધીને લખો. ઉદાહરણ તમે જોઈ શકો છો. કણ કણમાં મોહ રહેલો છે. તો નીચે વાક્ય આપ્યું છે સ્થાવર જંગમ જળ ચેતનામાં માયાનું બળ ઠરે. હવે જોઈએ આગળ. પહેલું ચિંતા કરવી જોઈએ નહીં. ચિંતા કરવાથી કોઈ કામ થતું નથી. તું અંતર ઉદ્વેગ ધરે તેથી કારજ સુસરે. ત્યારબાદ બીજું ગમે તે કરો, જે થવાનું હોય તે જ થાય છે. વાક્ય ધણીનો ધાર્યો મનસૂબો હર બ્રહ્માથી નવ ફરે. ત્યારબાદ ત્રીજું વાદ્યને જેવું વગાડો તેવું તે વાગે છે. જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નિસરે. ચોથું આપણું ધાર્યું થતું હોત તો દુઃખ આવે જ નહીં. વાક્ય તારું ધાર્યું થતું હોત તો સુખ સંચે દુઃખ હરે. પ્રશ્ન 6. આપેલા શબ્દો માટે સામે સાચા વાક્ય લખો. તો ચલો જોઈએ. પહેલું વિચારે ખરે. એની માટે જવાબ આપ્યો છે વાક્ય અજ્ઞાનતા અને અહંકારના વિચારો ખંખેરી નાખો. બીજું સુસરે. તો એની માટે આપ્યું છે મનમાં ચિંતા રાખવાથી કામ થતું નથી. ત્રીજું શિદને ડરે. તો એની માટે વાક્ય આપ્યું છે કૃષ્ણ મારી સાથે છે, મને તેના પર વિશ્વાસ છે. ચોથું ડગલું ભારે. ભગવાનની મરજી સિવાય જરા પણ ચાલી શકાતું નથી. પ્રશ્ન 7. ચિત્ર સામે કાવ્ય પંક્તિ અને અર્થ લખો. પહેલું ચિત્ર આપ્યું છે એ માટે દોરી સર્વની એના હાથમાં ભરાવ્યું ડગલું ભરે. આપણું જીવન ભગવાનના હાથમાં છે અને તે જ જે ઈચ્છે છે તે જ થાય છે. બીજા ચિત્ર માટે જનાર વસ્તુ એની પહેરે જશે જેમ ગજ કોળું ગળે. જનાર વસ્તુ જતી રહેશે જેમ હાથી સરળતાથી કોળાને ગળી જાય છે. ત્રીજા ચિત્ર માટે થનાર વસ્તુ થયા કરે જેમ શ્રીફળ પાણી ભરે. થનાર વસ્તુ થયા જ કરે છે જેમ શ્રીફળમાં પાણી ભરાય છે. પ્રશ્ન 8. ઉદાહરણ મુજબ ખાલી જગ્યામાં શબ્દ મૂકો. તો જોઈએ. ઉદાહરણ પહેલાં જોઈએ. રાધાવરને કરવું હોય
તે કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તે જ રીતે પહેલાંમાં આપ્યું છે ખાલી જગ્યા બ્રહ્માથી ન ફરે, તો એનો જવાબ છે હર. અને બીજામાં ખાલી જગ્યા બ્રહ્માથી ન ફરે, તો એની માટે આપ્યું છે શિવ. ત્યારબાદ બીજું જોઈએ. જેમ ખાલી જગ્યા કોળું ગળે, તો એની માટે આપ્યું છે ગજ. અને બીજું જેમ ખાલી જગ્યા કોળું ગળે, એની માટે આપ્યું છે હાથી. ત્રીજું જેમ ખાલી જગ્યા પાણી ભરે, તો એની માટે જવાબ આપ્યો છે શ્રીફળ. અને એની માટે બીજું ખાલી જગ્યા જોઈએ. જેમ ખાલી જગ્યા પાણી ભરે, એમાં આપ્યું છે નાળિયેર. ચોથું થવાનું અણચિંતવ્ય થશે, ખાલી જગ્યા ઓંચરે, તો પહેલી ખાલી જગ્યામાં આવશે જવાબ ઉપનિષદ. બીજી જોઈએ થવાનું અણચિંત્યું થશે, ખાલી જગ્યા ઓચરે, તો બીજી ખાલી જગ્યા માટે આવશે વેદ. પાંચમું રાખ ખાલી જગ્યા રાધાવરનો દયા સિદ્ધને ડરે, તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે ભરોસો. ત્યારબાદ બીજું જોઈએ રાખ ખાલી જગ્યા રાધાવરનો દયા સિદ્ધને ડરે, તો એમાં આવશે જવાબ વિશ્વાસ. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 9. આપેલા પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન, સુખ અને દુઃખ ક્યારે નથી રહેતું? જવાબ, જ્યારે આપણે ભગવાન પર ભરોસો રાખીએ છીએ ત્યારે સુખ અને દુઃખ રહેતું નથી. બીજો પ્રશ્ન, જન્મ મરણના ફેરાની ચિંતા શા માટે ન કરવી જોઈએ? જવાબ, શ્રી કૃષ્ણનું સ્મરણ કરવાથી જન્મ મરણનો ભય દૂર થાય છે, તેથી નિરર્થક ચિંતા કરીને મરવું જોઈએ નહીં. ત્રીજો પ્રશ્ન, કવિ શા માટે ડરતા નથી? જવાબ, કવિને રાધા પર સંપૂર્ણ ભરોસો છે. તેઓ માને છે કે જે થવાનું છે તે અણચિંતવ્યું પણ થશે, કારણ કે બધી દોરી ઈશ્વરના હાથમાં છે. ચોથો પ્રશ્ન, જે થવાનું છે એ થઈને જ રહે છે. કાવ્યમાં આ વાત કેવી રીતે સમજાવવામાં આવી છે? જવાબ, કવિ કહે છે થનાર વસ્તુ થયા કરે. જેમ શ્રીફળમાં પાણી આપોઆપ ભરાય છે, એવી જ રીતે જોનાર વસ્તુ પણ ગજ કોળું ગળે તેમ અક્ષાત રીતે થતી જતી રહે છે. પ્રશ્ન 5. જેઓ જંત્ર બજાવે જંત્રી તેઓ સ્વર નીકળે એટલે શું? સમજાવો. પ્રશ્ન 5. જેઓ જંત્ર બજાવે જંત્રી તેઓ સ્વર નીકળે એટલે શું? સમજાવો. આપણે બધા ઈશ્વરના હાથમાં એક જંત્ર સમાન છીએ. જેમ વગાડનાર જેવો રાગ છેડે તેવો જ અવાજ નીકળે, તેમ ઈશ્વર આપણી પાસે જેવું કરાવવા માંગે છે તેવું જ આપણે કરીએ છીએ. પ્રશ્ન 10. ઉદાહરણ મુજબ 2 વાક્યો બનાવીને લખો. ઉદાહરણ, ચિત્ત તું શીદને ચિંતા ધરે. એની માટે આપ્યું છે શ્રી કૃષ્ણ સદાય અમારા હૃદયમાં વસે છે. સારા વિચારો હંમેશા અંતઃકરણમાં રાખવા જોઈએ. પહેલું, સ્મરણ શ્રી કૃષ્ણચંદ્રનું જન્મ મરણ ભય હરે. તેમાં શબ્દ આપ્યો છે સ્મરણ. યાદ અને સ્મૃતિ એનો અર્થ થાય છે મને બાળપણની યાદ આવે છે, તેની મીઠી સ્મૃતિ હૃદયમાં છે. બીજું, જેઓ જંત્ર બજાવે જંત્રી તેઓ સ્વર નિસરે. તો અહીંયા સ્વર આપ્યો છે જેનો અર્થ છે અવાજ અને ધ્વનિ. ઘંટનો ઊંચો અવાજ સંભળાયો, વાંસળીનો મધુર ધ્વનિ ગુંજ્યો. ત્રીજું, ધણીનો ધાર્યો મનસૂબો હર બ્રહ્માથી નવ ફરે. મનસૂબો એની માટે આપ્યો છે ઈરાદો અને ઉદ્દેશ. મારો પાકો ઈરાદો છે જીવનનો સારો ઉદ્દેશ રાખો. ચોથું, સ્થાવર જંગમ જળ ચેતનામાં માયાનું બળ ઠરે. બળ જેની માટે આપ્યા છે શબ્દ તાકાત અને શક્તિ. મહેનતથી તાકાત વધે છે, એકતામાં અપાર શક્તિ છે. પાંચમું, આપતણું અજ્ઞાનપણું એ મૂળ વિચારે ખરે. અજ્ઞાનપણું એટલે કે અભણપણું, અબુધપણું. અભણપણું પ્રગતિ રોકે છે, તેની અણસમજથી નુકસાન થયું. પ્રશ્ન 11. રની રમત. કાવ્યના આધારે ચોરસમાં અક્ષરો લખી શબ્દ બનાવો. ઉદાહરણમાં જોઈ શકીએ છીએ શિવ માટે આપ્યું છે હર. તે જ રીતે પહેલો શબ્દ છે બીક, તો એની માટે આપ્યું છે ડર. બીજો શબ્દ છે અવાજ, એની માટે આપ્યું છે સ્વર. ત્રીજો શબ્દ છે હાથ, એની માટે આપ્યું છે કર. ચોથો છે હૃદય, એની માટે આપ્યું છે અંતર. પાંચમો શબ્દ છે ખસી શકે નહીં તેવી મિલકત, તો એની માટે આપ્યું છે સ્થાવર. છઠ્ઠું છે કામ, તો કારજ. સાતમું છે ખ્યાલ, તો વિચાર. આઠમું યાદ, તો સ્મરણ. નવમું પડદો, તો અંતરાય. અને 10 84 લાખ ફેર, તો એની માટે આપ્યું છે મરણ જન્મ. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.